ગુજરાતીમાં શિક્ષણ અપાતા હવે ઉર્દુ અને મરાઠી માધ્યમની શાળાઓમાં પણ શિક્ષણ આપવું પડશે। એસટીએટી પાસ કરેલા શિક્ષકોને અન્ય ભાષાઓના માધ્યમમાં બદલી કરાશે। આ નિર્ણયનો ભીષણ વિરોધ કરવામાં આવ્યો છે અને આ નિર્ણયને લઈને અનેક સંગઠનો અને સંઘોએ વિરોધ પ્રદર્શિત કર્યો છે। સુરત જિલ્લાના શિક્ષક સંઘ સહિત અન્ય ઘણી સ્થાનિક શિક્ષક સંઘ અને મંચો દ્વારા પણ આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ વિવાદને લઈને એસટીએટી શિક્ષકોએ પોતાના અધિકારો માટે અને આ નિર્ણયના વિરોધમાં તેમના પોતાના કાર્યક્ષેત્ર પર વિરોધની પ્રવૃત્તિ શરૂ કરી છે। શિક્ષકો અને શૈક્ષણિક સંગઠનો આ બાબતે ચિંતિત છે કે વિશિષ્ટ ભાષાની જાણકારી વિના શું શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને સારી રીતે અને યોગ્ય રીતે શિક્ષણ આપી શકશે? આ નિર્ણય સાથે શિક્ષણની ગુણવત્તા અને શિક્ષક વિદ્યાર્થી સંબંધ પર લાંબા ગાળે નુકસાન થવાનો પણ ખતરો છે। ગુજરાતી માધ્યમના શિક્ષકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને કહે છે કે કેટલાક શિક્ષકોને મરાઠી અથવા ઉર્દુના શબ્દો અને વ્યાકરણ પર પૂરી જમાવટ નથી અને તેમને આ ભાષાઓમાં શિક્ષણ આપવું એક મુશ્કેલ કાર્ય બની શકે છે। વિદ્યાર્થીઓના બોધ માટે આ અંગે કઈ રીતે સલાહકાર ઉકેલ નિકાલ લાવવામાં આવે એ પણ અકબંધ પ્રશ્ન છે। શિક્ષકોના દાવા મુજબ બાળકો માટે પણ આ બદલાવથી શૈક્ષણિક ગુણવત્તામાં ગડબડ થવાની શક્યતા છે। આ પ્રતિસાદના આધારે પ્રાથમિક શિક્ષક સંઘ મંડળ અને નગર શિક્ષણ સમિતિ પણ આ અંગે સાવચેતીપૂર્વક અભિપ્રાય રજૂ કરે છે અને સરકારને ગુમાવેલી શૈક્ષણિક ગુણવત્તાને ધ્યાનમાં રાખી સુધારાના માર્ગ શોધવાની ભલામણ કરે છે। વિરોધકર્તાઓએ આ બાબતને કાયદેસર રીતે લડવાની સાથે સાથે આંદોલન પણ વધારવાની ધમકી આપી છે। જો સરકાર આ નિર્ણયથી પાછું નહીં હટે તો આપણે કોર્ટ સુધી જવાના સાધારણ રસ્તાને ધ્યાનમાં રાખી પ્રયાસ કરીશું। આ શબ્દો કેટલાક શિક્ષક સંઘના પ્રમુખના છે। પ્રથમ અને માધ્યમિક શિક્ષણ માટે આ નિર્ણય ખોટો છે અને તેમાં શિક્ષક તરીકેની ગુણવત્તા, અભ્યાસક્રમ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ગંભીર પરિણામો આવી શકે છે। સરકારી શાળાઓમાં શિક્ષકોની બદલીનો આ નિર્ણય વિદ્યાર્થીઓ પર કેવો અસર કરે છે તે પણ એક મહત્વનો મુદ્દો છે। જો સ્કૂલમાં શિક્ષકનો અભિગમ મૌલિક રીતે બદલાય તો તે ન માત્ર શિક્ષણના સ્તરે પણ શાળાની શિસ્ત અને વિદ્યાર્થીઓના મનોબળ પર પણ અસર પાડે છે। જિલ્લા ફેરબદલીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો। એમાં 29 શિક્ષકો એ ભાગ લીધો હતો અને 35 શિક્ષકોએ ગુજરાતી માધ્યમમાં પોતાની પસંદગી ઉતારી હતી। ત્યાર પછી અધર માધ્યમમાં 4 શિક્ષકોએ પોતાની શાળાઓ પસંદ કરી હતી। ગઈકાલે સિનિયોરિટી પ્રમાણે નિયામકશ્રીનો પરિપત્ર હતો શિક્ષણ વિભાગમાંથી। એ નિયમને અનુસરીને આજે આપણે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને આજ રોજ કેમ્પ સારી રીતે પૂર્ણ થયો છે। દરેકને સંમતિ પત્ર આપી દેવામાં આવ્યું છે, નિમણૂક કરી દેવામાં આવી છે। આ રાજ્ય સરકારનો વિષય છે। રાજ્ય સરકારની સૂચના મુજબ કેમ્પ કરવામાં આવ્યો છે, એમાં કંઈ જ ખોટું નથી। જે સિનિયોરિટી પ્રમાણે જે માધ્યમ ગુજરાતી માધ્યમમાં આપણી પાસે જે જગ્યા ખાલી હતી એ 33 જગ્યા પર ગુજરાતી માધ્યમના જ શિક્ષકોને એડટચ શિક્ષકોને મૂકવામાં આવ્યા છે। ત્યારબાદ જે અધર માધ્યમનું હતું તે 33 પછી જે 7 બાકી રહેતા હતા, 6 બાકી રહેતા હતા, એમને પોતાની સંમતિથી અધર માધ્યમ પસંદ કર્યું છે। એક જાતના શિક્ષકો શાળામાં અમુક વિષયના તાસ લેવાના હોય છે અને વહીવટ કરવાનો હોય છે। દરેક શાળામાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી વિષય હોય જ છે, એટલે એમાં ઉર્દુ હોય, હિન્દી માધ્યમ હોય કે અંગ્રેજી માધ્યમ હોય તો એમાં કોઈ